સુરતના સણિયા ગામ વિસ્તાર કે દર વર્ષે જ્યાં લગભગ 12 થી 13 ફૂટ પાણી ભરાઈ જાય છે, ત્યાં અમે બોટના માધ્યમથી દિવ્ય ભાસ્કરની ટીમ પહોંચી છે. અત્યારે આપ જોઈ શકો છો તમામ સોસાયટીમાં લગભગ 7 થી 8 ફૂટ પાણી ભરાઈ ગયા છે. ત્યારે આવી પરિસ્થિતિમાં સુરત ફાયર વિભાગના જવાનો અને ખાસ કરીને સારોલી પોલીસ દ્વારા સતત એલર્ટ મોડ પર છે. 24 કલાક અહીં કાર્યરત છે. અત્યારે હું આપને બતાવવા માંગીશ કે કઈ રીતે અહીં જે મકાનો છે તે લગભગ ડૂબી ગયા છે. અહીંના લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સારોલી પોલીસ અહીં તૈનાત છે. ખાસ કરીને જ્યારે સણિયા અહેમદ ગામની વાત કરવામાં આવે તો દર વર્ષે આવી જ પરિસ્થિતિ સર્જાય છે. ખાડી ઓવરફ્લો થાય ત્યારે અહીં પાણી ભરાઈ જતું હોય છે. અત્યારે આપ જોઈ શકો છો શું સ્થિતિ છે. આ ગામ જાણે કોઈ ગામ નહીં પરંતુ નદીમાં વસેલું એક ગામ હોય તેવી રીતે આ સ્થિતિ અત્યારે સર્જાઈ છે. અત્યારે અમારી સાથે સતત 24 કલાક કાર્યરત સારોલી પોલીસ સ્ટેશનના જે ટીમ છે એમના પીઆઈ જોડાયા છે. સર, કઈ રીતે રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે? ગઈકાલે જે ધોધમાર વરસાદ આવેલો તેના પગલે અહીંયા પાણી ભરાવાની પરિસ્થિતિ થઈ ગઈ છે. સુરત ફાયર ઇમરજન્સી ટીમ, એસએમસીની ટીમ, એસડીઆરએફ અને એનડીઆરએફ આ તમામ ટીમનું સાથે સંકલન કરીને છેલ્લા 24 કલાકથી જરૂરિયાત લોકોનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે. મેડિકલ ઇમરજન્સી હોય તો તેમને પણ પ્રાધાન્ય આપવામાં આવેલું છે અને બાળકો વડીલો માટે જીવન જરૂરિયાતની વસ્તુ પહોંચાડવામાં આવેલી છે. અને સાથે સાથે એસએમસીએ ફૂડ પેકેટ બપોરે ગઈકાલે સાંજે પણ ફરી પાછા ફૂડ પેકેટની કામગીરી કરવામાં આવશે. અત્યાર સુધી કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે? અત્યારે હાલમાં સારોલી ગામમાંથી 117 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે. સણિયા ગામમાંથી મેડિકલ ઇમરજન્સી વાળા 8 થી 10 લોકોને રેસ્ક્યુ કરેલું છે. બાકી જે લોકો અત્યારે પોતે રહે છે તે લોકોને ફૂડ પેકેટની જરૂરિયાત તેમની પૂરી કરવામાં આવેલી છે. અત્યારે અમારી સાથે અહીંના સ્થાનિક નેતા પણ જોડાઈ રહ્યા છે, જે પહેલા અગાઉ કોંગ્રેસમાં હતા અને દર વર્ષે સણિયા અહેમદની જે પાણી ભરાઈ જવાની સમસ્યાને ઉચકતા હતા. અત્યારે ભાજપમાં તમે જોડાઈ ગયા છો, શું કહેવા માંગશો? હવે ભાજપમાં જયારે જોડાયા ત્યારે અમારી જે માંગ હતી એ સરકારે સુરત મહાનગરપાલિકાએ 18 કરોડ રૂપિયા સ્ટ્રોમ લાઈન પાસ કરી. આ પાણી ભરાવાનું કારણ મેઇન 21 ઇંચ વરસાદ પડવાથી પલસાણાની અંદર 12 ઇંચ પહેલા પાણી નથી. મારી વાત સાંભળો, અત્યારે તમે ભાજપમાં આવી ગયા છો, બરાબર? અત્યારે બધું નેચરલ ડિઝાસ્ટર થઈ ગયું. આ પહેલા શું હતું? નહીં, આ પહેલા પણ વરસાદ જે પડતો હતો અને પાણી આવતું હતું, આગળ જે વરસાદ પડતો હતો એને લઈને પાણી આવતું હતું. પહેલી મારી વાત સાંભળી લો કે પલસાણા તાલુકાનો, કામરેજ તાલુકાનો અને સીધું સુરતનું આ ત્રણ જગ્યાએ પ્રથમવાર જે ઉપરવાસમાં વરસાદ વરસ્યો છે. આ પહેલા નથી વરસતું હતું? વરસાદ આવતો જ હતો, પાણી પણ આવતું જ હતું. અને માંગ જે હતી એ સ્ટ્રોમ લાઈન સુરત મહાનગરપાલિકાએ, મારી જે માંગ હતી એ સુરત મહાનગરપાલિકાએ 18 કરોડની સ્ટ્રોમ લાઈન પાસ કરી. એ લાઈનનું કામ લાઈન નાખી દીધી છે અને એનું કામ ચાલુ છે. એને પ્રભાવિત થઈને હું ભાજપમાં જોડાયો. પણ અત્યારે સમસ્યા શું? અત્યારે કોર્પોરેટર આવ્યા, તમારા કોર્પોરેટર આવ્યા આ વિસ્તારમાં? આવેલા કોર્પોરેટર પણ આવ્યા, સુરત મહાનગરપાલિકાની ટીમ આવી, ફાયરની ટીમ આવી, તમારી સામે પીઆઈ સાહેબ ની વાત નથી કરતી, બીજેપી નેતાઓની વાત કરું છું મેં. નેતાઓ બધે જ પાણી છે, બધે જ નેતાઓ છે. અને અહીંયા પણ હમણાં અમારા પેલા દીપક રબારી જાતે પોતે પણ પહેલા તમે અત્યારે પણ કોંગ્રેસમાં હોત તો આ સિચ્યુએશન બરાબર છે? આવી રીતે માનના નહીં, એવું નથી બેન. તમે અમને જે સવાલ કરો કે કોંગ્રેસમાં પાણી તો જે આવવાનું છે તે તો આવ્યું જ છે, પણ સરકારની મારે સરકાર સામે જે માંગ હતી કે મારે અહીંયા જે પાણી ભરાય છે, અત્યારે તમે બીજેપીના નિર્ણયોથી સંતુષ્ટ છો? આખું ગામ ડૂબી ગયું છે. સંતોષ છે એમની. અમે જે માંગ કરેલી અમારા ગામે કે આ પાણીનો કોઈ નિકાલ કરવા માટે એ લોકો અમને અધિકારી યોગ્ય રીતે કામ કરી રહ્યા છે? અધિકારીઓ કામ કરે જ છે. શા માટે આ પાણી ભરાઈ ગયું? પાણી ભરાય ને બેન, 21 બધા જ વિસ્તારની અંદર 3 તાલુકાની અંદર વરસાદ જયારે પડે તો એ પાણી ભરાવાનું જ છે બેન. પહેલા પણ આવી જ સ્થિતિ હતી ભાઈ. આવી રીતે નહીં પડતો વરસાદ એક ડિસ્ટ્રિક્ટમાં પડતો. આ ખાડી તમને ખરેખર ખબર નથી. તો સંજયભાઈ સાથે અમે વાત કરી 3 મહિના પહેલા, જ્યારે તેઓ કોંગ્રેસમાં હતા ત્યારે વાત અલગ હતી, અત્યારે ભાજપમાં જોડાઈ ગયા ત્યારે વાત અલગ છે. પરંતુ ભલે તેમનું સ્ટેટમેન્ટ બદલી ગયું હોય પરંતુ સણિયા અહેમદ ગામની સ્થિતિ બદલાઈ નથી. શ્વેતા સિંહ, દિવ્ય ભાસ્કર, સુરત.